નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રાત્રિના 12 વાગે ભગવાન બાલકૃષ્ણ પોતે જન્મ લઈ ચૂક્યા છે, નંદ બાવાને ત્યાં પધારી ચૂક્યા છે અને નંદોત્સવનો અત્યારે મંદિરોની અંદર પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. તો આપ સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો નંદોત્સવની ઘણી બધી શુભકામનાઓ. નંદ બાવાની ઘેર જેવી રીતે આનંદ, ઉત્સાહ, ઉલ્લાહ હતો, એવી રીતે તમારા ઘરની અંદર પણ આનંદ અને ઉત્સાહ પ્રસરે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ. કાર્યક્રમની શરૂઆત લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/8/2024 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની નવમી કહેતા નોમની આજે તિથિ બની રહી છે. રોહિણી નામનું આજે નક્ષત્ર છે, હર્ષણ નામનો આજે યોગ છે, તૈતિલ નામનું કરણ બપોરે 1:51 સુધી ને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જન્મનાર બાળકોની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે મંગળ દોષની. ઘણા લોકો મંગળથી ભયભીત થઈ જતા હોય છે. અરે મંગળ દોષ છે, આવી છોકરી હારે કે આવા છોકરા હારે લગ્ન ન કરાય, જીવનમાં સમસ્યા સર્જાવે. ઘણા લોકોને એવું થાય, અરે મારી કુંડલીમાં મંગળ દોષ છે, હવે તો મારા લગ્ન મોડા થવાના છે, લગ્નમાં સમસ્યા આવવાની જ. આવા અનેક જાતની ભ્રમણા આપણા મનની અંદર ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, મંગળ દોષ ફાયદો પણ કરે છે અને મંગળ દોષ નુકસાન પણ કરે છે. મંગળ દોષ અલગ અલગ સ્થાનની અંદર થાય છે અને એ સ્થાનની અંદર થતો મંગળ દોષ તમારા જીવનની અંદર લાભ અને નુકસાન બધી વસ્તુઓ અર્પણ કરતો હોય છે. દર્શક મિત્રો, હવે પ્રથમ આપણે જાણીએ કે કુંડલીમાં મંગળ દોષ ક્યારે થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર લગ્ન લખેલું હોય અને પહેલું સ્થાન કહેવામાં આવે. લગ્ન લખેલું હોય એ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, ચોથા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, 8મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય અને 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. અને આ મંગળ દોષ દરેક વ્યક્તિના જીવનની અંદર લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જતો હોય, પરંતુ કયા સ્થાનમાં મંગળ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. અને એ સ્થાનની અંદર રહેલો મંગળ દોષ તમારી રાશિ ઉપર પણ અસર કરતો હોય છે. ઘણા લોકો મંગળ દોષને નિવારણ કરવા માટે મંગળનો નંગ પહેરતા હોય, ઘણા લોકો ચંદ્રનો નંગ પહેરતા હોય, ઘણા લોકો ગુરુ મહારાજનો નંગ પહેરતા હોય, પરંતુ તમારા જીવનની અંદર મંગળ દોષ તમને લાભ પણ આપી શકે છે. અને આ જ મંગળ દોષ તમારા જીવનની અંદર વૈવાહિક જીવનની સમસ્યાઓ પણ વધારી શકે છે. દર્શક મિત્રો, ઘણી વખત એવું જોયું છે કે સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં મંગળ બેઠો હોય તો એક પોતાના દાંપત્ય જીવનની અંદર જે પોતાનું પાર્ટનર હોય એને ઘાત અપાવે છે, જેના લીધે સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય. પરંતુ એ સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં હોય, જેને અષ્ટમ સ્થાન એને મૃત્યુ આયુષ્યનું સ્થાન કહેવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે મંગળ દોષ ક્યારે બને છે? તો મંગળ દોષ બનવા માટે મંગળ એક ક્રૂર ગ્રહ છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. એનો ખાસ કરીને પ્રભાવ આપણા વૈવાહિક જીવન ઉપર, આપણા દાંપત્ય જીવન ઉપર વધારે પડતો હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળ દોષ હોય તો આવા વ્યક્તિએ લગ્નમાં સાવધાની રાખવી જરૂરી છે. સામેવાળા પાત્રની અંદર મંગળ છે કે નહીં, શનિ છે કે નહીં, ગુરુ પાવરફુલ છે કે નહીં, આ બધી વસ્તુઓ નોટ કર્યા પછી એને મેરેજ કરવા જોઈએ, જેથી દાંપત્ય જીવનની અંદર સારો એવો લાભ આપી શકે. મેં શરૂઆતમાં વાત કરી એમ લગ્ન કુંડલીની અંદર લગ્નમાં ચોથામાં, 7મામાં, 8મામાં અને 12મા સ્થાનમાં મંગળ હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત આ મંગળ લાભ પણ આપે છે. ને બાલબોધ જ્યોતિષશાસ્ત્ર સમુચ્ચયની અંદર અમુક વિષયોની અંદર આ મંગળ અપવાદ રૂપ પણ ગણેલો છે. તો દર્શક મિત્રો, જ્યારે મંગળ પહેલા સ્થાનની અંદર હોય, તમારું લગ્ન લખેલું છે, એ સ્થાનની અંદર મંગળ મહારાજ તમારે બિરાજમાન છે, તો એ કઈ રીતનો તમારા ઉપર પ્રભાવ પાડે, એ તમારા જીવનની અંદર કઈ રીતે અસર કરે. જ્યારે પ્રથમ સ્થાન, જ્યારે લગ્ન સ્થાન છે, સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો આવા વ્યક્તિઓ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેના મોઢા ઉપર લાલીમા હોય છે. આવા વ્યક્તિઓ દેખાવે થોડાક સારા નથી હોતા, પરંતુ એના મોઢા ઉપર લાલીમા રહેલી હોય છે. આવા મંગળ માતાના અને જીવન સાથીના
ઉપર ખરાબ વ્યવહાર કરાવડાવે છે, માથા સાથે વૈચારિક મતભેદ રહે, દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો રખાવે, નાની નાની બાબતોએ ખટરાગ ઉત્પન્ન કરાવડાવે. આ પહેલા સ્થાનની અંદર રહેલો મંગળ અવશ્ય ઉત્પન્ન કરાવડાવે છે. અને આવા લોકોના દાંપત્ય જીવનમાં પણ સમસ્યા રહેતી હોય છે. એટલે તમારી કુંડલીમાં જો લગ્ન ભુવનની અંદર મંગળ મહારાજ છે તો દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદની સમસ્યા રહે. આવા લોકો સાહસી હોય છે, પરાક્રમી હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર ઘણી બધી મુસીબતો આવે તો આ મુસીબતોની અંદરથી નીકળી શકતા હોય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે. હવે દાંપત્ય જીવનનું સુખ સારું જોઈએ છીએ, દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો નથી જોતા, માતા સાથે પણ વૈચારિક મતભેદો નથી જોતા, તો કયો ઉપાય? પહેલા સ્થાનમાં મંગળ હોય તો આવા વ્યક્તિએ કરવો જોઈએ. પહેલા સ્થાનની અંદર મંગળ હોય તો આવા લોકોએ રોજને માટે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. નિત્યને માટે ગોળનું સેવન કરવું જોઈએ. લાલ રંગનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. આવા લોકો જો લાલ કલરનો ઓછો ઉપયોગ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આવી રીતે ચોથું, સાતમું, આઠમું અને 12મા સ્થાનના મંગળની પણ ચર્ચા કરીએ, પરંતુ મંગળ દોષનો પ્રભાવ તમારી રાશિ ઉપર પણ પડતો હોય છે. કેવી રીતે જોઈએ? મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો જય ગણેશ ગુરુજી. જય ગણેશ. હું જામનગરથી ઉર્વી જોશી વાત કરું છું ગુરુજી. બોલો ને બેન, તમારો લગભગ બીજી કા ત્રીજી વાર ફોન લાગ્યો? હા, ત્રીજી વખત લાગી ગયો. મારા હસબન્ડ વિશે પૂછવું હતું ગુરુજી. તમારા પતિદેવનું નામ? હા, એમનું નામ પરેશ જોશી છે. હા. એમની જન્મ તારીખ 2/2/1983. 2/2/1982. સમય? જન્મ સ્થળ 11:31 રાત્રે. 11:31 રાત્રે એટલે 23 અને 31. જન્મનું સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? અત્યારે ગવર્મેન્ટમાં નોકરી કરે છે તો હમણાં એને બદલીના યોગ છે કે કેવી રીતના? કારણ કે એને હમણાં બદલીનું ઓલું થવાનું છે કેમ્પ, એટલા માટે. ચલો, જન્માક્ષરની વાત કરેલી. અત્યારે ગુરુ મહારાજની મહાદશા ચાલી રહી છે અને ગુરુની અંદર ઓલરેડી એમને બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. 28/12/2023 પછીથી એમને ગુરુમાં બુધની પ્રત્યંતર દશા ચાલે છે. કર્માધિપતિ બુધ છે, ભાગ્યાધિપતિ શુક્ર છે. કર્માધિપતિ બુદ્ધ પોતે પંચમ સ્થાનની અંદર અસ્તુનો થઈને બિરાજમાન છે અને અત્યારે ધન સ્થાનની અંદર બિરાજમાન ગુરુ મહારાજની મહાદશા ચાલે છે. ઓલરેડી ગોચરની અંદર અત્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ સપ્તમ સ્થાનની અંદર છે, એટલે બદલીના યોગો જણાઈ રહ્યા છે. પરિવર્તન થવાના યોગો સંપૂર્ણ છે, એટલે પરિવર્તન થઈ શકે એમ છે અને પ્રયત્ન કરશો તો પરિવર્તન સારી જગ્યાએ થશે અને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. બની શકે અને સારી જગ્યાએ પરિવર્તન થાય એના માટે શું ઉપાય કરવો? ભૂદેવ જુઓ, ગણપતિ મંત્રનો જપ કરો, કારણ કે બુધ અસ્તનો છે. બુધ અસ્તનો છે એટલે બેન અને ફૈબાને સારી રીતે સાચવો તો પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ગણપતિની ઉપાસના કરશો તો પણ તમને બુધ પોઝિટિવ રિઝલ્ટ આપશે. ઉપાયો કરવાથી અવશ્ય સારો લાભ મળે. હા, મંગળ પહેલા સ્થાનમાં છે. મંગળ દોષ વિશે જ આજે ચર્ચા થઈ રહી છે અને મંગળ લગ્ન ભુવનની અંદર જ બિરાજમાન છે, જેના લીધે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે. થોડોક ટેકનોલોજી માઇન્ડ હોય, મન ચંચલિત હોય, ક્યારેક સ્વભાવ ગરમ થઈ જાય, પણ ચિંતા કર્યા જેવું નથી. મંગળ મહારાજ માટે મંગળની ઉપાસના અથવા મંગળવારે રેવડીનું દાન અવશ્ય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો કરવી છે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. દર્શક મિત્રો, લગ્ન પછી ચોથા સ્થાનની અંદર મંગળ મહારાજ, જેને સુખ સ્થાન અને માતાનું સ્થાન કહેવામાં આવે, આ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એ અશુભ પ્રભાવ ઓછો આપે છે. આવા લોકોના વૈવાહિક જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર, લગ્ન જીવનની અંદર એકબીજાના વિચારોની અંદર મતભેદો સર્જાય છે. આવા લોકો બહુ શક્તિશાળી હોય છે, આકર્ષક હોય છે, પોતાના કામને વ્યવસ્થિત રીતે પોતે કરી શકે એવા હોય છે અને આવા લોકો બીજા વ્યક્તિઓને પોતાના તરફ આરામથી આકર્ષિત પણ કરી શકતા હોય છે. એટલે પોતાનું વર્ચસ્વ પોતે જમાવવા માટે ધારે તો આરામથી પોતે જમાવી શકતા હોય છે. આવા લોકોને જો આ મંગળ દોષની અસર દૂર કરવી હોય, એટલે કે દાંપત્ય જીવનની અંદર જે વૈચારિક મતભેદો થઈ રહ્યા છે એને દૂર કરવા હોય તો હનુમાનજીની ઉપાસના નિત્યને માટે કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો રોજને માટે પાઠ કરવો જોઈએ. દર મંગળવારના દિવસે હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા સારો એવો લાભ મળી શકે છે અને સાથે સાથે ઘરની અંદર
સૂર્યપ્રકાશની વ્યવસ્થિત વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આવી જ રીતે વાત કરીએ દર્શક મિત્રો, પતિ અને પત્નીનું સ્થાન એટલે કે 7મું સ્થાન, ભાગીદારીનું સ્થાન એટલે 7મું સ્થાન, એ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે તો કેવો પ્રભાવ આપે છે, આ મંગળ દોષ કેવી અસર કરે છે, વાત કરીએ. વાત સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. બોલો ને બેન. મારી જન્મ તારીખ છે 26/2/1982, શુક્રવાર, અને સવારે 5 વાગે અને સ્થળ ધાંગધ્રા. સવારે કેટલા વાગે? 5 વાગે. 5 વાગે અને સ્થળ ધાંગધ્રા. શું પ્રશ્ન હતો બેન? ધાંગધ્રા. હા, હવે મારું મન આમ બહુ પરેશાન રહેશે અને મને ક્રોધ બહુ આવે છે એમ. અને મન ખુશ નથી થઈ શકતી, ગમે એટલી સુખ શાંતિ નથી એમ. ચલો દર્શક મિત્રો, વાત કરી લઈએ જન્માક્ષરની. દર્શક મિત્રો, જયારે શુક્ર એ સુખનો કારક છે, દરેક પ્રકારના સુખનો, દાંપત્ય જીવનનો કારક પણ શુક્ર, માતા પિતાના સુખનો કારક પણ શુક્ર, પોતાના સંતાનોનો કારક પણ શુક્ર, મકાનનો કારક પણ શુક્ર, એટલે દરેક પ્રકારનું જે સુખ જોઈએ છે તો એ સુખ માટે શુક્ર ગ્રહ કારક છે. હા, જમીન મકાન છે મળવા માટે મંગળ ગ્રહ પ્રભાવ પાડે, પરંતુ એનું સુખ ભોગવવું છે તો એ સુખ ભોગવવા માટે શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક કારક ગણાય. હવે અત્યારે ઓલરેડી તમારી શુક્રની મહાદશા ચાલી રહી છે, શુક્રમાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી તમારો મકર રાશિનો બુધની સાથે શુક્ર બિરાજમાન છે, અને આ શુક્ર મહારાજ તમારા લગ્ન ભુવનની અંદર છે, જે કર્માધિપતિ બને છે ને પંચમાધિપતિ બને છે. ભાગ્યસ્થાનમાં મંગળ શનિ છે, મન ચંચલિત રખાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, મનમાં નેગેટિવિટી વધારે પડતી કરાવડાવે, ક્યારેક ચીડિયાપણું આવી જાય, ક્યારેક સ્વભાવ ઉગ્ર કરાવડાવી દે. ઓલરેડી કુંભ રાશિનો સૂર્ય બિરાજમાન છે, મીન રાશિનો ચંદ્રમા બિરાજમાન છે, શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે માઇન્ડ તમારો ડિસ્ટર્બ કરાવડાવે. ભગવાન શંકરની રોજને માટે ઉપાસના કરજો, એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ભગવાન શંકરની નિત્યને માટે પૂજા કરી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવો એ તમારા માટે લાભદાયી છે. રોજને માટે સવારના પોરમાં સાકરનું સેવન અને બપોરના સમયે દહીંનું સેવન કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા ઘરની આજુબાજુમાં અથવા દૂર ટેકરી ઉપર હનુમાનજી બિરાજમાન હોય તો એ હનુમાનજીના મંદિરે ધજાનું દાન કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. સ્વાગત છે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, 7મું સ્થાન જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે, જેને ભાગીદારીનું સ્થાન કહેવામાં આવે, 7મ સ્થાનની અંદર મંગળ મહારાજ છે. તમારી કુંડલીમાં 7મા સ્થાનમાં મંગળ મહારાજ છે તો ક્યાંક ને ક્યાંક એ તમને ઉગ્રતા ઉત્પન્ન કરે છે, ગુસ્સો વધારે આવી જાય છે. આવા લોકો ગુસ્સામાં શું કરે છે ક્યારેક એને ખબર પણ નથી રહેતી. ક્યારેક જોવા જઈએ તો આવા વ્યક્તિઓ નાની વાતોની અંદર ઘણી વખત ઉપદ્રવ વધારે પડતો ઉત્પન્ન કરતા હોય છે. નાની બાબતોની અંદર આવા લોકોને ઝઘડાઓનું પ્રમાણ વધારે થતું હોય છે. જેનો 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે, એના દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવી શકતી હોય છે. આ મંગળ સંપત્તિની અંદર અવશ્ય સારો લાભ આપે છે, એટલે તમારે સંપત્તિનું સુખ જોઈએ છે તો 7મે મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ પણ આપી શકે છે. દર્શક મિત્રો, જો તમારા કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે તો એ તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવે છે. કદાચ મોટા અધિકારી પણ 7મા સ્થાનની અંદર રહેલો મંગળ બનાવી શકતો હોય છે, અને આ મંગળના પ્રભાવના લીધે એનો ખરાબ પ્રભાવ તમારે દૂર કરવો છે તો મંગળવારનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. મંગળવારના દિવસે નમક એટલે કે મીઠાનું સેવન ન કરવું જોઈએ. સાંજના સમયે તમારે ભોજન ગ્રહણ કરવું એ પણ નમક વગરનું ભોજન ગ્રહણ કરવું જોઈએ. બની શકે તો ઉપવાસ રાખો, જમો નહીં તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. અને તાંબાની ખાસ કરીને એક વીંટી તમારે રિંગ ફિંગરની અંદર, ટચલીની બાજુની આંગળીની અંદર તમારે ધારણ કરવી જોઈએ. મંગળવારના દિવસે જો ધારણ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. રહસ્યનું સ્થાન, મૃત્યુ આયુષ્યનું સ્થાન એટલે કે 8મું સ્થાન, 8મે રહેલો મંગળ કેવી અસર કરે છે વાત કરીશું. પરંતુ 8મા સ્થાનમાં મંગળ મહારાજ હોય તો કેવી અસર કરે, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. બોલો પ્રભુ. મારી 7/7/78 મારી તારીખ છે. 7/7/1978 જન્મનો સમય 7/7/15 સવારે સાંજે. સવારમાં. જન્મનું સ્થળ વડોદરા. તમને પ્રેમથી બધાય શું નામે બોલાવે છે પ્રભુ? હિમાંશુભાઈ. ઓકે હિમાંશુભાઈ, હવે તમારો પ્રશ્ન બોલી જાઓ.
મારી નોકરી અચાનક જતી રહી છે અને અત્યારે કોઈ સેટિંગ નથી થતું નોકરીનું. એટલે માનસિક ટેન્શનથી પીડાઈ રહ્યા છો એમ? હા. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, પહેલા નંબરમાં તો તમારા જન્માક્ષરની અંદર મીન રાશિમાં એટલે કે ભાગ્ય ભુવનની અંદર રાહુ મહારાજ ગોચરમાં ચાલે છે, જે જન્મના કેતુ ઉપર રાહુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ઓલરેડી શનિ મહારાજ કુંભ રાશિની અંદર છે, જે તમારા અષ્ટમ સ્થાનમાં ચાલે છે. ધન ભુવન ઉપર દ્રષ્ટિ કરે છે, કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને 10મી દ્રષ્ટિ પંચમ સ્થાન ઉપર કરે છે. મહેનત વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. કર્ક રાશિનો ચંદ્રમા છે, બુધની સાથે બિરાજમાન છે, જે મન અમુક સમયાંતરે દ્વિધામય કરાવડાવે, ઇમોશનલ અટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર રહેલો કેતુ મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી હોવા છતાં તમારી પૂરી નથી થતી ને સમસ્યાઓનું સર્જન થાય છે. ઓલરેડી તમારો વ્યયસ્થાનની અંદર મિથુન રાશિના સૂર્ય અને ગુરુ બિરાજમાન છે, જે તમારા જીવનમાં નેતૃત્વ શક્તિ સારી હોવા છતાં પણ ક્યારેક માઇન્ડ તમારો ડિસ્ટર્બ કરાવડાવી દે છે. ઓલરેડી અત્યારે છેલ્લા 1.5 વર્ષથી તમારા જીવનની અંદર ઉથલપાથલ ને એમાંય છેલ્લા 8 મહિનાથી વધારે પડતી ઉથલપાથલનું સર્જન કરાવડાવે. કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? કાલ સર્પ દોષ બની રહ્યો છે, એટલે કાલ સર્પ દોષની પૂજા લગભગ તમે કરાવી હશે, ન કરાવી હોય તો કરાવી લેજો. દર મહિને આવતી શિવરાત્રી ઉપર ભગવાન શંકર ઉપર કાળા તલ, દૂધ અને તાંબાનો નાગ અર્પણ કરજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. ભાગ્યસ્થાનમાં કેતુ મહારાજ છે, એટલે રખડતા શ્વાન હોય, આ શ્વાનની જેટલી તમે સેવા કરશો ને એટલા નોકરીના યોગની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજીવિકાનો કારક શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે 8મે હાલે છે અને ધનભુવન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે. એટલા માટે દર શનિવાર અને દર મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, 2 કેળાને ગોળ અર્પણ કરવાના અને હનુમાન બાહુક નામના સ્તોત્રનો પાઠ કરવાનો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થશે. બને તો ગુરુનો પોખરાજ ધારણ કરી લેજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મંગળ દોષ માટે જોઈએ વાત પેલા 8મા સ્થાનમાં મંગળની કરીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર 8મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, તો આ ક્યાંક ને ક્યાંક તમારી વાણી ઉપર અને તમારા સ્વભાવ ઉપર ખરાબ અસર કરે છે. વાણી ક્યારેક કર્કશ બનાવી દે છે, સ્વભાવ ક્યારેક ઉગ્ર બનાવડાવી દે છે અને આવા લોકોને ક્યારેક એકલું રહેવું પણ વધારે પડતું ગમતું હોય છે. આવા લોકો એકલા હોય એવી અનુભૂતિ પણ કરતા હોય છે અને આવા લોકોને પાઇલ્સને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. મંગળ વૈવાહિક જીવનની અંદર અને દુર્ઘટનાઓની અંદર વધારે પડતો પ્રભાવ પાડતો હોય છે ને એટલા માટે જેનું 8મા સ્થાનની અંદર મંગળ છે, આવા લોકોના લગ્ન જીવનમાં અને વાહન ચલાવવામાં બંનેમાં પરેજી રાખવી બહુ જ જરૂરી રહેતી હોય છે. આમ આવો 8મા સ્થાનની અંદર રહેલો મંગળ ધન ભુવન ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે આકસ્મિક ધન લાભની શક્યતાઓ પણ આવા લોકોને વધી જતી હોય છે. આવા લોકો જો ક્યારેક જોવા જઈએ તો ડોક્ટર બની શકતા હોય છે, સર્જન બની શકતા હોય છે, ગાયનેક બની શકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોનો 8મે મંગળ છે, આવા લોકોને ડોક્ટર બનવાના, સર્જન બનવાના સારા યોગ રહેતા હોય છે. 8મે મંગળ રહેલો ક્યારેક એવું બની શકે કે સશસ્ત્રધારી દળની અંદર તમે સેવા કરી શકો, એટલે પોલીસ બની શકો, મિલિટરીમેન બની શકો, એવું પણ 8મા સ્થાનની અંદર રહેલો મંગળ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, 8મા સ્થાનની અંદર મંગળ છે અને એની નકારાત્મક અસરને તમારે દૂર કરવી છે તો ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો રોજને માટે તમારે જપ કરવો જોઈએ. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ અસર મળતી જણાય. તો આવા લોકો લગ્નમાં વિલંબ કરાવડાવે છે, આવા લોકોના સ્વાસ્થ્ય ઉપર અને લગ્ન જીવન ઉપર ઘણી બધી અસર પડતી હોય છે. કયો ઉપાય કરવો જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો હલો. પ્રભુ. બાબા વિશે પૂછવું છે. બાબાનું નામ, તારીખ, સમય ને સ્થળ. નામ જીતેન્દ્ર, તારીખ જન્મ તારીખ 30/5/1994. 30/5/1994. સમય 1994 10:50 સવારમાં. સવારના 10:50. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? ના, લગ્ન વિશે પૂછવું છે. સગાઈ નથી, કેમ વિલંબ થાય છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. મંગળ અને કેતુ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે અને અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ છે. સપ્તમાધિપતિ 8મે છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર 7મું સ્થાન એ પતિ અને પત્નીનું સ્થાન છે. એનો સ્વામી જો 8મા સ્થાનની અંદર ગયો તો લગ્નમાં વિલંબ કરાવે, લગ્નમાં વિચ્છેદ પણ થવાની ચાન્સીસ બની જાય. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી લેવા બહુ જરૂરી હોય. લગ્ન માટે ખાસ કરીને નવમાંશ કુંડલી મહત્વની છે. નવમાંશ કુંડલીમાં 7મા સ્થાનમાં ચંદ્ર અને મંગળ બિરાજમાન
બિરાજમાન છે જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી લેજો, જેથી પોઝિટિવ અસર મળે. કુંડલીની અંદર ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ બની રહ્યો છે. કુંડલીની અંદર દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે અને મંગળ કેતુ બની રહ્યા છે. તો એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. 8 નંગ શ્રીફળ 8 શનિવાર ખોટા સિક્કાની સાથે વહેતા જલમાં પધરાવજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. નવેમ્બર 2024 પછી આનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે, માટે પ્રયત્ન કરશો તો અવશ્ય તમારા પ્રયત્નો ફલીભૂત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો કરીએ મંગળ 12મા સ્થાનની અંદર. જો તમારી કુંડલીની અંદર મંગળ 12મા સ્થાનમાં જે લગ્ન લખેલું છે એનાથી 12મું સ્થાન, એ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો આ મંગળ સુખ અને વિલાસની ઈચ્છાઓને ભડકાવી દે છે. આવા લોકોને ક્યાંક ને ક્યાંક સુખ વધારે જોઈએ છે, વિલાસી, ક્યારેક ક્યારેક આવા લોકો વિલાસી પણ બનતા હોય છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ આવા લોકોને કોઈ પણ વસ્તુની અંદર સંતુષ્ટિ પ્રાપ્ત નથી થતી. જો મંગળ તમારો 12મે છે તો તમને એવું લાગે હજી કંઈક અધૂરું છે, હજી કંઈક ઓછું છે, આવી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવે છે. આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સંબંધોમાં અહંકારને લગતી સમસ્યા થાય. નાની નાની વાતે ઝઘડો થાય તો એમ કે હું કેમ સોરી બોલું. હવે લગ્ન જીવન તો એકબીજાનું લેટ ગો કરવાથી ન ચાલે. પતિ સોરી બોલે કા પત્ની સોરી બોલે ત્યારે જ લગ્ન જીવન ચાલતું હોય. આવા લોકોને અહંકારની ભાવના ઉત્પન્ન થતી હોય છે. મંગળ દોષ સામાન્ય રીતે આવા લોકોના જીવનની અંદર નેગેટિવ પ્રભાવ પાડતો હોય છે. આવા લોકો ઘણી બધી વખત પોતે પ્રેમ તરફ આકર્ષણ થતા હોય છે, પોતે પ્રેમની અંદર આકર્ષિત થઈ જતા હોય છે. અને આવા લોકોને મંગળ દોષને દૂર કરવા માટે અથવા એની અસરને ઓછી કરવા માટે મંગળવારનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. મંગળવારનો ઉપવાસ રાખવો જોઈએ અને એની સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાશે. મંગળ દોષ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. મંગળની આપણે વાત કરી કે 1, 4, 7, 8, 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો કયા પ્રકારની સમસ્યા હોય, કયા પ્રકારના ઉપાયો કરવાના, એ વિશે આપણે ચર્ચા કરવાના. મેષથી લઈને મીન રાશિના જાતકોને જો મંગળ દોષ છે તો શું વસ્તુ સર્જાઈ શકે, પરંતુ મંગળ દોષના લક્ષણો શું છે, પ્રથમ આપણે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, મંગળ દોષ જે વ્યક્તિને ઉત્પન્ન થતો હોય આવા લોકોને સંપત્તિની બાબતની અંદર વિવાદ વારંવાર ઉત્પન્ન થતો છે, કારણ કે મંગળ વાદ વિવાદનો કારક પણ છે. એટલા માટે આવા લોકોને સંપત્તિની અંદર વાદ વિવાદ ઉત્પન્ન થતો હોય. આવા લોકોને લોહીને લગતી સમસ્યા પણ જો મંગળ તમારે જીવનમાં સમસ્યા આપે છે, મંગળ દોષની વાત નથી કરતો, મંગળ તમારા જીવનની અંદર જો સમસ્યા આપે છે તો લોહીને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવડાવે. ક્યારેક ક્યારેક મંગળ તમારો ખરાબ છે, મંગળ દોષ છે અને મંગળ ખરાબ છે, તો ક્યારેક ક્યારેક તમે ક્યાંક કોર્ટ કચેરીના મામલાઓની અંદર પણ ફસાઈ જાઓ ને આવી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થતી જણાય. જેનો મંગળ નબળો છે એટલે કે કર્ક રાશિનો છે, નીચસ્થ છે, આવા લોકોને કોન્ફિડન્સ લેવલ ઘટવાને લગતી પણ સમસ્યા થતી હોય છે. આવા લોકોને કર્જની પણ સમસ્યા થતી હોય છે. આવા લોકો કોઈ પાસેથી પૈસા લે અને પૈસા દે તો આ બંનેની અંદર સમસ્યા થતી હોય. પૈસા લે તો દેવામાં સમસ્યા ઉત્પન્ન થાય અને પૈસા કોઈને આપે તો એ લેવામાં સમસ્યા ઉત્પન્ન થાય. તો ક્યારેક ક્યારેક જોવા જઈએ તો આ મંગળ મહારાજ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે છે. મંગળ દોષ છે તો મંગળ દોષ પહેલા અને 8મા સ્થાનની અંદર હોય તો હમણાં વાત કરીએ એમ આવા લોકોનો ગુસ્સો વધારે પડતો હોય છે અને એમાં પણ જો શનિનો પ્રભાવ આવી ગયો, રાહુનો પ્રભાવ આવી ગયો તો આવા લોકો હિંસક પણ થઈ શકતા હોય છે. આવા લોકોના જે લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે, આવા લોકોને મંગળ દોષ છે કે નહીં એ જોવું બહુ જરૂરી હોય. જો મંગળના લીધે લગ્ન જીવનમાં સમસ્યા સર્જાતી હોય, મંગળના લીધે ભાઈ સાથે વિવાદ રહેતો હોય, મંગળના લીધે કોર્ટ કચેરીની સમસ્યા સર્જાતી હોય, મંગળના લીધે કર્જની સમસ્યા સર્જાતી હોય, મંગળના લીધે કોન્ફિડન્સ ડાઉનને લગતી સમસ્યા સર્જાતી હોય તો કયા ઉપાયો કરવા? અથવા તો તમારી કુંડલીની અંદર મંગળ 1, 4, 7, 8, 12 આ સ્થાનની અંદર બિરાજમાન છે અને મંગળ દોષ બની રહ્યો છે તો પણ તમારે કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલમ વેલા આજે જેનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. રાજકોટની અંદર રહેતા હર્ષભાઈ ભટ્ટ એમનો પણ આજે જન્મદિવસ છે તો હર્ષભાઈને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ જેનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રો
માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકશો અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. પારિવારિક જીવનની અંદર થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે પારિવારિક જીવનની અંદર તમારે પરિવારમાં હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે મૃત્યુંજય મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. મૃત્યુંજય મંત્રનો જપ નિત્યને માટે કરવાથી આપને પોઝિટિવ લાભ મળતો જણાય. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના તો કરવાની જ છે, એની સાથે સાથે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરજો. લાલ કલરનું આજે પુષ્પ અર્પણ કરજો અને દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ત્રના 1108 નામનો જપ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારું દાંપત્ય જીવન સારું ચાલશે. દર્શક મિત્રો, તમારે મંગળ દોષ છે, મંગળનો અશુભ પ્રભાવ છે, તો મંગળ ગ્રહની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંગળ ગ્રહની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એની સાથે સાથે બની શકે તો લાલ મરચું છે, ગોળ છે, લાલ કપડું છે, મધ છે, લાલ કલરની મીઠાઈ છે, મસૂરની દાળ છે. આનું દાન જો મંગળવારના દિવસે આપવામાં આવે તો પણ મંગળને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને પોઝિટિવ અસર મળે છે. મંગળવારના દિવસે સવારના પોરમાં સ્નાન કરી ધ્યાન કરી હનુમાનજીની ઉપાસના કરવામાં આવે, હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પણ મંગળને લગતી સમસ્યામાંથી તમે રાહત મેળવી શકો છો અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. મંગળને લીધે તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા છે, લગ્ન થવામાં સમસ્યા છે, તો મંગળવારના દિવસે લાલ કલરના કપડાં પહેરી હનુમાનજીના મંદિરે જઈ સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મંગળવારના દિવસે જો બહેનોને મંગળ દોષ છે અને લગ્નમાં સમસ્યા થઈ રહી છે તો મંગળવારનું વ્રત રાખવું જોઈએ. હનુમાનજી મંદિરની બહાર જે ગરીબો બેઠા હોય એને બુંદી અર્પણ કરવી જોઈએ, બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. એનાથી પણ મંગળને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય તમને સારો લાભ મળતો હોય છે. મંગળ માટે હનુમાન ચાલીસાનો પાઠ, સુંદરકાંડનો પાઠ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમારા જીવનમાં મંગળને લગતી સમસ્યામાં રાહત આપે છે. આ જ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા આજના શુભાંક વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર 9 અંક તમારા માટે લાભદાયી છે. આજે કલરની વાત કરીએ તો મરૂન અને લાલ કલર તમને સારી સફળતા આપી શકશે અને શુભ સમય સવારે 10:27 થી બપોરે 1:48 સુધી રહેશે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજે શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય દિશા આજે અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત મંગળની કરી રહ્યા છીએ. વાસ્તુનો એક નાનો ઉપાય પણ મંગળમાં તમને રાહત આપી શકે છે અને સાથે કોલર મિત્ર સાથે પણ વાત કરવી છે, પરંતુ રોકાઈએ વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જે લોકોને મંગળને લગતી સમસ્યા હોય આવા લોકો પંચમુખી હનુમાનની પૂજા કરે અને દક્ષિણ દ્વારનું મકાન હોય તો પંચમુખી હનુમાન સ્થાપિત કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. મંગળ સ્તોત્રનો આજે તમારે પાઠ કરવો જોઈએ. આજના દિવસની અંદર અકારણ ગુસ્સો ન કરવો જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો અને લાલ કપડાનું દાન કરવાથી તમારા જીવનમાં પોઝિટિવિટી આવશે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, આવી દરેક પ્રકારની સમસ્યાના સમાધાન માટે તમે મારી અમદાવાદ ઓફિસે મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો મારું એડ્રેસ હમણાં ડિસ્પ્લે થશે, એમાં મોબાઈલ નંબર પણ હશે. અપોઇન્ટમેન્ટ લઈને આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.